નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। કહેવાય છે કે જીવનમાં સમય સાથે ઘણો બધો બદલાવ આવ્યો છે અને મોબાઈલ ક્રાંતિ આવી ત્યારબાદ ઘણો બધો બદલાવ આવ્યો છે। જીવનનો એક ભાગ, એક હિસ્સો મોબાઈલ બની ગયો છે અને બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, ડિજિટલ થઈ રહ્યું છે। ત્યારે ખાસ ડિજિટલ ફ્રોડ પણ એટલા જ વધ્યા છે। આજે વાત કરવી છે રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઇમનો ગ્રાફ વધ્યો છે। એની સાથે સાથે આ જે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવે છે અને એમાં લાખો કરોડોની હેરફેર કરવામાં આવે છે। સાયબર માફિયાઓ એનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ 2 એની હવે જ્યારે જાહેરાત થઈ છે અને જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે અધિકારીઓની મિટિંગ બોલાવી અને આને લઈને એક્શન મોડમાં આવ્યા છે અને ઓપરેશન મ્યુલ હન્ટ 2 ની શરૂઆત કરી છે। એટલે હવે રાજ્યમાં સાયબર ગુનેગારોની ખેર નથી એવું કહી શકાય। વધતા જતા ગ્રાફ વચ્ચે વહીવટીતંત્ર હવે એક્શન મોડમાં છે અને 2 જૂનથી રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2 લોન્ચ કરવામાં આવ્યું છે। ખાસ તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોલીસ વડાઓ સાથે રૂબરૂમાં મુલાકાત કરી, કેટલાક પોલીસ વડાઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઓપરેશન મ્યુલ હન્ટ વિશે ચર્ચા કરી છે અને સાયબર ક્રિમિનલ સામે કડક કાર્યવાહીના આદેશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીએ આપ્યા છે। સમગ્ર ઓપરેશનનો મુખ્ય એજન્ડાની વાત કરીએ તો ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે। જે પ્રમાણે સમય સાથે ડિજિટલ ફ્રોડ થઈ રહ્યા છે, ડિજિટલ માફિયાઓ બેફામ થયા છે અને લોકો સાથે છેતરપિંડી વધી રહી છે, ત્યારે સાયબર ગુનેગારો ક્યાંક સામાન્ય ગરીબ કે લાલચુ લોકોના જે બેંક એકાઉન્ટ હોય છે એને ભાડે રાખતા હોય છે અને એમાં લાખો ને કરોડોની છેતરપિંડી ક્યાંક કરતા હોય છે અને છેતરપિંડી કરીને જે કરોડો રૂપિયા મેળવે છે એ કરોડો રૂપિયા આવા એકાઉન્ટ, મ્યુલ એકાઉન્ટમાં ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે। હવે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ એઆઈની મદદથી આવા મ્યુલ એકાઉન્ટ શોધી કાઢશે, એની સામે કાર્યવાહી કરશે અને મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા થતા ગેરકાયદેસર વ્યવહારોમાં આને જ લઈને ઓલરેડી એક મોટો, કારણ કે ઓપરેશન મ્યુલ હન્ટ આ અગાઉ એક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું ને હવે ક્યાંક ઘટાડો દેખાઈ રહ્યો છે। ફેક એપ અને વેબસાઇટ, ફિશિંગ લિંક્સ આ ફ્રોડને ક્યાંક અંજામ આપતું હોય છે એવું પણ શોધી કાઢવામાં આવ્યું છે અને ઓફરના નામે ક્યાંક છેતરપિંડી, ઓટીપી સ્કેમ અને ઓળખની ચોરી, આ બધા જ નવા શસ્ત્રો દ્વારા જ્યારે આ ફ્રોડ વધ્યા છે, સાયબર ફ્રોડ, ત્યારે ચર્ચા કરવી છે ઓપરેશન મ્યુલ હન્ટ સાયબર ઠગો માટે કેટલું અસરકારક રહેશે અને શું છે આ મ્યુલ હન્ટ, મ્યુલ એકાઉન્ટ શું છે, આ સમગ્ર માહિતી મેળવી છે। પેનલમાં 3 ગેસ્ટ અમારી સાથે છે। સૌથી પહેલા હાઈકોર્ટના એડવોકેટ આલોક ઠક્કર મારી સાથે છે। આલોકભાઈ, સ્વાગત છે લોકમંચમાં। સાથે જ સાયબર એક્સપર્ટ એવા મિત્તલ મહેતા મારી સાથે છે। મિત્તલબેન, આપનું પણ સ્વાગત છે। અને જેઓ એસબીઆઈની પેન્શન એસોસિએશનના જનરલ સેક્રેટરી છે, એસબીઆઈના ચીફ મેનેજર રહી ચૂકેલા છે એવા કમાલ કાદરી મારી સાથે છે। કમાલભાઈ, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ યસ, મિત્તલબેન, શરૂઆત આપનાથી કરીશું કારણ કે સાયબર એક્સપર્ટ છો એટલે મ્યુલ એકાઉન્ટ શું છે, કદાચ આ શબ્દ ઘણા લોકો માટે નવો છે અને જે સાયબર માફિયાઓ છે કેવી રીતે આવા જે એકાઉન્ટ છે એને લાલચ આપતા હોય છે, ગરીબ લોકો હોય, મધ્યમ વર્ગ હોય, અભણ હોય, એમના જે એકાઉન્ટ હોય એમને લાલચ આપવામાં આવતી હોય છે અને કઈ રીતે આ સમગ્ર ઓપરેશન આખું પાર પાડવામાં આવતું હોય છે, મિત્તલબેન? સૌપ્રથમ હું ગુજરાત ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે જેણે મને આને માટે ઇન્વાઇટ કર્યા છે મ્યુલ ઓપરેશન 2.0 માટે। તો મારે જાહેર જનતાને એટલું જણાવવાનું છે કે મ્યુલ અકાઉન્ટ એટલે એવું અકાઉન્ટ કે જે અકાઉન્ટ છે એની અંદર મની આવતા હોય છે અને તરત જ બીજા અકાઉન્ટમાં નીકળી જતા હોય છે, એટલે કે સ્ટોલન મની, કે જે અટેકર્સ છે, સાયબર ક્રિમિનલ્સ છે, રાઈટ, કે જે તમારા અકાઉન્ટમાંથી મની જે સ્ટોલ કરે છે, કે જે મની ચોરે છે, પૈસા એ થોડા ટાઈમ પૂરતા રાખે છે અને પછી ડાયરેક્ટ છે એ સસ્પેક્ટના અકાઉન્ટમાં જાય છે। આનો મ્યુલ અકાઉન્ટનો મેઇન પર્પઝ એ છે કે ડાયરેક્ટ એ છે ને ઇન્વેસ્ટિગેશન પ્રોસેસને કોમ્પ્લેક્સ કરે છે। કારણ કે અગર જો હું એઝ અ વિક્ટિમ છું, મારા અકાઉન્ટમાંથી 5 લાખ સપોઝ ચોરી થયા છે અને ડાયરેક્ટ જો ક્રિમિનલના અકાઉન્ટમાં જશે તો ઇઝી થશે, પોલીસ ઇન્વેસ્ટિગેશન કે લો એન્ફોર્સમેન્ટ માટે ઇઝીલી ડિટેક્ટ થઈ જશે અને એ અકાઉન્ટ ફ્રીઝ થશે। બટ એ લોકો હવે શું કરે છે કે જે લોકો લાલચુ હોય, સ્ટુડન્ટ્સ હોય, લેબર કે જે મજદૂર લોકો હોય, રાઈટ, તો એ લોકોને અલગ અલગ સ્કીમ દ્વારા ભરમાવતા હોય છે। જેમ કે અમે તમને થોડા કમિશન આપશું કે મંથલી 5,000 10,000 એક્ઝામ્પલ, કે તમારું અકાઉન્ટ અમને ભાડે આપો, અકાઉન્ટ મતલબ બેંક અકાઉન્ટ, જેના દ્વારા
સ્ટુડન્ટ હોય છે કે જેને પૈસાની જરૂર હોય છે, લેબર હોય છે, જે મજૂર વર્ગ હોય છે કે જેને ખ્યાલ જ નથી હોતો કે એના બેંક અકાઉન્ટ સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે. તો સાયબર ક્રિમિનલ શું કરે છે કે આવા મ્યુલ અકાઉન્ટ હોય છે એની અંદર તમારા અકાઉન્ટમાંથી લોકોને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા વિવિધ રીતે અલગ અલગ રીતે, જેમ કે ફ્રોડ લોન એપ્લિકેશન હોય છે, ડેટિંગ એપ્લિકેશન હોય છે, જેમ કે ડિજિટલ અરેસ્ટ આજકાલ બહુ જ સાંભળવા મળે છે, રાઈટ? તો એના દ્વારા તમારે બધું જ તમને એવી રીતે પર્સનલ ડેટા તમારી પાસેથી લઈ લે છે, અકાઉન્ટ નંબર છે એવી રીતે, અને એના દ્વારા તમારી પાસેથી પૈસા પડાવી લે છે, અને એ પૈસા જે આવે છે એ પેલા મ્યુલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. મ્યુલ અકાઉન્ટની અંદર પૈસા જતા વિધિન મિનિટ ઓફ ટાઈમ 5 to 10 મિનિટ્સમાં એ જ પૈસા, સપોઝ મારા અકાઉન્ટમાંથી 5 લાખનો ફ્રોડ થયો છે, રાઈટ? તે એ મ્યુલ અકાઉન્ટમાં જશે, મ્યુલ અકાઉન્ટમાંથી એ બીજા અકાઉન્ટમાં ડિવાઈડ થઈ જશે, એટલે કે એ મની છે જે નાના સ્મોલ પાર્ટમાં ડિવાઈડ થશે. એટલે આ પ્રોસેસ કોમ્પ્લેક્સ થાય છે, જેથી કરીને અગર કોઈ કમ્પ્લેન કરે છે, સપોઝ કોઈ વિક્ટિમ કમ્પ્લેન કરે છે, તો એ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે કે પોલીસ છે કે બેંક માટે ડિટેક્ટ કરવું બહુ ટફ થઈ જાય છે કે ડાયરેક્ટ 5 લાખ ડાયરેક્ટ વિક્ટિમમાં ક્રિમિનલમાં નહીં જાય, પણ આવી રીતે થઈને કન્વર્ટ થશે અને એ પૈસાનું લેયરિંગ થતું હોય છે, એટલે ક્રિપ્ટોમાં કન્વર્ટ થઈ જતા હોય છે. વિધન ફ્રિક્શન ઓફ ટાઈમ બધું જ અકાઉન્ટ ખાલી થઈ જતું હોય છે. એટલે અને સામે બીજા જે અકાઉન્ટ ભાડે આપે છે એ લોકોને કમિશન મળતું હોય છે, એટલે એ લોકોને એનો આઈડિયા જ નથી હોતો કે એના અકાઉન્ટથી બહુ બધું મોટું નેટવર્ક હોય છે કે જેમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોય છે. બિલકુલ, કરોડોનું કૌભાંડ થાય છે, પણ સવાલ એ છે મિત્તલબેન શોર્ટમાં કે જે સેકન્ડોમાં આપે કહ્યું કે લાખો ને કરોડો રૂપિયા જે ટ્રાન્સફર થઈ જાય છે વિધિન 2, 5 and 10 મિનિટમાં, તો આ રૂપિયાને તાત્કાલિક ટ્રેક કરવા અથવા તો એને ફ્રીઝ કરવા માટે શું કયા પ્રકારની આપણી પાસે ટેકનોલોજી છે, અથવા કઈ રીતે તાત્કાલિક આ ફ્રીઝ થાય અથવા તો ટ્રેક કરી શકાય? હાલમાં તો એવું છે કે અગર હું વિક્ટિમ છું, રાઈટ, કે મારા અકાઉન્ટમાંથી સપોઝ મને ખ્યાલ આવ્યો છે કે અત્યારે જ મારા અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થયા છે, 5 લાખ કાંઈ પણ થયો છે ફ્રોડ, તો વિધિન 1 અવરની અંદર મારે સાયબર સેલમાં જઈને એનો રિપોર્ટ કરાવવાનો રહેશે. કારણ કે તમને અત્યારે ખ્યાલ હશે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ છે, cybercrime.gov.in છે, આ બધા જ પોર્ટલ્સ છે કે જેની ઉપર કમ્પ્લેન અવારનવાર થતી હોય છે. તો પોલીસ શું કરે છે કે જે અકાઉન્ટ સસ્પેક્ટ લાગતા હોય, કે જે મ્યુલ અકાઉન્ટ લાગતા હોય છે, કે જેમાં રોજના હજારો ટ્રાન્ઝેક્શન થતા હોય છે અને સ્ટીલ એનું અકાઉન્ટનું બેલેન્સ લો રહેતું હોય છે, તો એવા અકાઉન્ટ ઉપર પોલીસની નજર હોય છે અને વારે વારે કમ્પ્લેન આવતી હોય છે, તો પોલીસ એ અકાઉન્ટની ઉપર નજર રાખે છે અને કોઈ કમ્પ્લેન થતી હોય છે તો એ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. બટ અગર કોઈ ક્રાઇમ થાય છે તો વિધિન 1 અવર તમારે સાયબર સેલમાં જઈ અને તમે એને રિપોર્ટ કરાવશો FIR, તો એ પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ માટે ઇઝી રહેશે કે એ અકાઉન્ટને એ લોકો ત્યાં જ પૈસાને આગળ જતા અટકાવી શકશે. મ્યુલ અકાઉન્ટમાંથી જે સાયબર ક્રિમિનલના અકાઉન્ટમાં જશે તે અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે અને તમારા મની પાછા આવવાની ચાન્સીસ ઘણા વધી જાય છે. તો આ એક પ્રોસેસ છે જે ફોલો કરવાની હોય છે. જી બિલકુલ. ઠક્કર સાહેબ, ખાસ તો ગરીબ અને લાલચુ લોકો, જે કે કહ્યું ને બેને, મિત્તલબેને વાત કરી કે એ લોકો થોડા પૈસાની લાલચમાં ક્યાંક આવી જતા હોય છે, ક્યાંક એમને ખબર પણ નથી હોતી. સવાલ એ છે કે આ બેંક એકાઉન્ટ ભાડે તો લેવામાં આવે છે, પણ કાયદાની દ્રષ્ટિએ શું લાગે છે કે જે લોકો આ ફ્રોડ કરે છે, એકાઉન્ટ ભાડે લે છે, તો એટલા ગુનેગાર છે જ અથવા ગુનાના ભાગીદાર છે જ, પણ ખાસ જે લોકો ભાડે આપે છે તેઓ કેટલા આમાં ભાગીદાર ને તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે? આલોકભાઈ. બે ઇશ્યુઝ મોટા રેસ થાય છે. જ્યારે કાયદાની ભાષામાં કહીએ તો આ લોકો તો સિમ્પ્લિસિટર એક મ્યુલ અકાઉન્ટના નામ ઉપરથી જે એક કોક છે, આ લોકો એક સાયકલનો ભાગ છે નાનકડો. મેઇન માસ્ટર તો કોઈ બીજું જ હોય છે જે કોઈ દિવસ જલ્દી હાથમાં આવતો જ નથી. એનું મોડસ ઓપરેન્ડી જો આવું હોય છે કે આવા માણસોને ઈ ફસાવે, લાલચ આપે અને પછી એવા કોઈક ભાડા લે જેનું ઓલરેડી ઈ એક્સેસ મેળવી ચૂકેલો હોય છે. જેમ એના જોડે સાયબર ફ્રોડના પૈસા ઈ ખાતામાં જમા થાય એટલે તરત જ એના માણસો ઉપાડી લે છે. હવે એવી વ્યાખ્યામાં આપણે કહેવા જઈએ તો જે માણસો ભાડે આપે છે, અગર તો જે માણસો આ સહાય કરે છે આવા ખાતાઓ મેળવવા માટે, અગર તો એવી વ્યક્તિઓ કે જે માણસો એક્સેસ મેળવેલા છે આવા ખાતાઓને, એ લોકો સુધી જ પોલીસ પહોંચી શકે છે. જ્યાં સુધી સાયબર ક્રિમિનલનો મેઇન માસ્ટર ના પકડાય ત્યાં સુધી આ ઇસ્યુ ચાલ્યા જ કરવાનો છે. અને આ લોકો ઉપર જ્યારે પોલીસ એક્શન લે છે ત્યારે બહુ તો 420, 417ની વ્યાખ્યાના અનુસંધાને એમના ઉપર કાર્યવાહી થાય છે. પછી અલ્ટિમેટલી એમને બેલ આઉટ કરી દે છે કોર્ટ, કારણ કે કોર્ટને બી ખબર છે કે આ તો એક પ્યાદા છે, આમને અંદર રાખીને કોઈ મતલબ નથી. બરાબર છે. પણ આલોકભાઈ, એક સવાલ એ છે કે આપે જે પ્રમાણે કહ્યું કે જે ભાડે આપે છે, સપોર્ટ કરે ત્યાં સુધી જ પોલીસ પહોંચે છે,
મેઇન જે સાયબર ઠગ છે એ કદાચ વિદેશમાં હોય છે અને એવી જગ્યાએ હોય છે કે જ્યાંથી એમને ટ્રેક કરવા પણ મુશ્કેલ ક્યાંક બનતો હોય છે. તો પછી શું લાગે છે, કંબોડિયા, મ્યાનમારમાં છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠેલા ગુનેગારોને પકડવા માટે કયા પ્રકારનો કાયદો છે અથવા કઈ ચેલેન્જીસ આવતી હોય છે, ખાસ કરીને કાયદાકીય રીતે? આપણે ટ્રાન્ઝિશન ટ્રીટી હોવી જોઈએ. દાખલા તરીકે હવે પોલીસ જોડે સચોટ માહિતી છે કે આનો સાયબર માસ્ટર, ક્રિમિનલ માસ્ટર માઇન્ડ કોઈ વિદેશમાં બેઠો છે, એ વિદેશ સાથે કોઈ કન્ટ્રી સાથે આપણી ટ્રીટી ના હોય એક્સ્ટ્રાડિશનની, તો ત્યારે ડિફિકલ્ટી સર્જાય છે 100%. આપણે હમણાં રિસન્ટલી જેવા દાખલાઓ જોયા છે કે જેમાં સાયબર ક્રિમિનલ્સ ફોરેન કન્ટ્રીમાં બેઠા છે, આપણને ખબર છે, પણ એને એક્સ્ટ્રાડિટ કરવા માટેની જે ડિફિકલ્ટીઝ આપણી પ્રોસિક્યુશન એજન્સીને પડે છે, એના માટે ટ્રીટી બહુ હોવી જરૂરી છે. એના માટે એક વર્લ્ડ ઇન્ટરનેશનલ ફોરમમાંની રજૂઆતો તો થાય જ છે, કારણ કે ખાલી ઇન્ડિયામાં સાયબર ફ્રોડ્સ નથી થતા. બરાબર. કમાલભાઈ, એવું કહેવાય છે કે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી અત્યારે ઇન્સ્ટન્ટ અકાઉન્ટ ખોલવામાં આવે છે અને લોકો એનો ઉપયોગ પણ કમાલભાઈ કરી રહ્યા છે. ત્યારે આ જે સુવિધા મળે છે કે ઓનલાઈન કે ઇન્સ્ટન્ટ જે એકાઉન્ટ ખોલવાનું, અને એને કારણે એવું કહે છે કે આ મ્યુલ એકાઉન્ટમાં વધારો થયો છે ક્યાંક, કારણ કે નો ડાઉટ બેંકો દ્વારા કેવાયસી ની પ્રક્રિયા થાય છે, નો યોર કસ્ટમર, પણ શું લાગે છે કે કેમ આમ છતાં પણ કેમ મ્યુલ એકાઉન્ટ ખુલે છે? આમ છતાં પણ સાયબર માફિયાઓ કઈ રીતે આવા અકાઉન્ટ ટાર્ગેટ કરે છે, આવા લોકોને ટાર્ગેટ કરે છે ને આખું ઓપરેશન પાર પાડે છે? કમી ક્યાં આપણે લાગે છે કે અહીંયા ત્રુટી રહી જાય છે, કમાલભાઈ? દિલીપભાઈ, યસ. હવે પેલા ડિજિટલ જમાનામાં પહેલા આપણે એકાઉન્ટ ઓપનિંગ માટે મેન્યુઅલી બેંકમાં જવું પડતું હતું, કોઈનું ઇન્ટ્રોડક્શન પણ આપવું પડતું હતું, એટલે એને કારણે શું થતું કે એકાઉન્ટની સેફટી વધારે થતી. હવે જ્યારે ટોટલી ડિજિટાઇઝેશન થઈ ગયું છે, બેંકો ઓનલાઈન એકાઉન્ટ ઓપન કરતા થઈ ગયા છે, ત્યારે સાયબર ઠગ્સ નાના માણસોને ભેળવીને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડ લઈ લેતા હોય છે અને મોબાઈલ નંબર એમાં ઇન્સર્ટ કરી અને બધા જ ક્રિડેન્શિયલ ઇન્ટરનેટ બેન્કિંગના અને એટીએમ કાર્ડ લઈ લે છે. અને પછી આ લોકોના એકાઉન્ટમાં, જે બેને મિત્તલબેને કહ્યું કે વિધિન વેરી શોર્ટ પીરિયડ નંબર ઓફ થાઉઝન્ડ ઓફ ટ્રાન્ઝેક્શન થાય છે અને એમાંથી આ મ્યુલ એકાઉન્ટમાંથી પૈસા થર્ડ પાર્ટીમાં જતા હોય છે, એમાં કાં તો એટીએમ થ્રુ કાં ઇન્ટરનેટ થ્રુ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પર થઈ જતી હોય છે. એને કારણે આપણા હાર્ડ અર્ન મનીને આ ચીટરો પૈસા વગે કરે છે. એનો મેઇન એક જ છે કે દરેક બેંકોએ આવા જે સાયબર ક્રાઇમમાં સાયબર સેલ જે ટ્રેક કરે છે બધાને, એ રીતના સ્ટેટ બેંકમાં પણ અમે જયપુરમાં એક સેલ ઊભું કરવામાં આવ્યું છે કે જે નવા એકાઉન્ટ ઓપન થયા હોય અને જેમાં ટ્રાન્ઝેક્શન થતા હોય અને જેમાંથી વિડ્રોલ ઇમિડિયેટલી થતા હોય, તેવા પણ નજર રાખવામાં આવી રહી છે. અને આને કારણે જ આ સાયબર ઠગોને પકડી શકાશે, કેમ કે એ લોકો આ ગરીબ જે જેન્યુઇન માણસો છે, એમના આધાર અને પાન કાર્ડનો ઉપયોગ કરી ઇન્ટરનેટનો એક્સેસ અને એટીએમ કાર્ડ એ લોકો ડાયરેક્ટ એમની પાસે, અને ચેકબુક બી એમના પાસે આવતી હોય છે. બેંકે બહુ સારી સિસ્ટમ કરી છે ડિજિટાઇઝેશનની, કસ્ટમર્સને બહુ સારી રીતના બેન્કિંગની સેવા મળે. પણ આની સાથે જે હજાર્ડસ છે ઇન્ટરનેટ ડિજિટલ બેન્કિંગના, એમાં મ્યુલ એકાઉન્ટ ને દરેક બેંકોનું કન્સર્ન જ છે કે આનામાં જેટલું બને એટલું એને સ્ટોપ કરી શકાય. એના માટે જયપુરમાં ઓલ ઓવર ઇન્ડિયાનું અને ઇમિડિયેટલી સાઉન્ડ બી થતા હોય છે. મારી તો દરેક ગ્રાહકને એક જ છે કે કોઈ પણ જાતનું તમારા એકાઉન્ટ, જે મોબાઈલ નંબર એ લોકોના ઇન્સર્ટ થયા હોય છે, જે બી એલર્ટ જતા હશે તો એ મોબાઈલ નંબરમાં જાય છે. તો મારી તો દરેકને એક જ વિનંતી કે પોતાના એક નાની સરખી અમાઉન્ટ, મિત્તલબેને સાચે જ કહ્યું કે 5-10 હજારની નોમિનલ એમાઉન્ટમાં હજારો કરોડના પૈસાનો ફ્રોડ થતો હોય છે. એના રોકવા માટે બેંકો ઘણા પ્રયત્નો પણ કરી રહી છે, પણ આ સાયબર ઠગ નવા વેઝ એન્ડ મીન્સ અપનાવીને આપણા પૈસા અને ડિજિટલ એરેસ્ટ થકી અથવા બીજા ઘણી રીતના જેન્યુઅન સિટીઝનના પૈસાનો દુરુપયોગ થતો હોય છે. સ્ટેટ બેંક આમાં અગ્રેસર છે અને એ મને લાગે છે કે વિધિન શોર્ટ પીરિયડમાં ઘણું. કમાલભાઈ, એસબીઆઈ નો ડાઉટ એસબીઆઈ અગ્રેસર છે, આપે કહ્યું તે પ્રમાણે કે જે કોઈ અકાઉન્ટ ધારકો હોય અથવા બેંકના કસ્ટમરો હોય એને ધ્યાન રાખવું જોઈએ. પણ એક સવાલ એ થાય છે કે સામાન્ય નાગરિકના ખાતામાં માની લો કે લાખો ને કરોડો રૂપિયા જયારે ટ્રાન્સફર થતા હોય, ત્યારે બેંકની સિસ્ટમમાં એવી ખબર પડવી જોઈએ કે કોઈ રેડ ફ્લેગ અથવા ચેતવણી કોઈ જનરેટ થાય અને એના આધારે પગલાં લેવાય. શું એવી કોઈ ટેકનોલોજી નથી? ના, યસ, મેં કહ્યું ને કે આ બધું ટ્રેક કરવા માટે આખું સ્પેશિયલ પીએમએલએ ડિપાર્ટમેન્ટ જયપુરમાં ઊભું કરવાનું છે. ઓલ ઇન્ડિયાના દરેક એકાઉન્ટને ટ્રેક કરે છે અને ટ્રેક કરીને બ્રાન્ચ સુધી બી એની ઇન્ફોર્મેશન જતી હોય છે.
પણ અનફોર્ચ્યુનેટલી શું છે કે પેલા મોબાઈલ નંબરમાં જે એલર્ટ જાય છે એ પેલા ફ્રોડસ્ટરને જ મળતું હોય છે. છતાં બેંકે હવે બ્રાન્ચ લેવલે, એના કંટ્રોલર લેવલે અને LHO લેવલ પર આ એલર્ટ ઉભા કર્યા છે અને એને પ્લગ કરવાની 100% બેંકો પણ કોશિશ કરી રહી છે કે ભાઈ આજે પહેલા હતું કે ભાઈ પહેલા 6 મહિનામાં આટલા ટ્રાન્ઝેક્શન થાય તો એને બોલાવવામાં આવતો હતો. 3 ડેલી ટ્રાન્ઝેક્શનની કેપ હતી. ઘણા પહેલા આપણા મેન્યુઅલ બેન્કિંગના બહુ સારા રિસ્ટ્રિક્શન હતા, પણ આ જયારે ડિજિટાઇઝેશન થયું છે, અનલિમિટેડ થયું છે, એને કારણે આવા લોકો ફાવતા હોય છે. છતાં હવે ફરીવાર મને લાગે છે કે બેંકોએ એકાઉન્ટ ઓપનિંગ વાળો જે પાર્ટ છે એ ડિજિટલ ઓનલાઈનની જગ્યાએ જે આપણી જૂની સિસ્ટમ હતી કે ભાઈ તમારે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ભલે ઓનલાઈન ભરો પણ કોઈ ઇન્ટ્રોડક્શન જોઈએ, કોઈ તમને નોન આદમીની ઇન્ટ્રોડક્શન, તો આ એક રાઇડર મૂકશે તો મને લાગે છે કે 80% આપણે આને પ્લગ બિલકુલ જી. અને મિત્તલબેન, એ પ્રમાણે Yes. આપણું સાયબર સેલ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત, હર્ષ સંઘવીભાઈને હું મુબારકબાદ આપું છું આ લેવલે કે મ્યુલ 1 ને કારણે એક ફફડાટ તો પ્રોડક્ટમાં ફેલાયો છે કે હવે આપણી ખેર નથી. અને બિલકુલ. મ્યુલ 2 આવ્યા પછી મને લાગે છે કે ગુજરાત સાયબર સિક્યોરિટીમાં શિફ્ટ થઈ છે. મિત્તલબેન, જે પ્રમાણે ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે, સાયબર ઠગો બેફામ થયા છે અને બહુ જ એવું મોટા પાયે ચીટિંગ થાય છે, ત્યારે જે શંકાસ્પદ એકાઉન્ટ છે, નો ડાઉટ કમાલભાઈએ કહ્યું કે ભાઈ હવે તો SBI દ્વારા પણ આખો એક સેલ ઉભું કરવામાં આવ્યું છે, મોનિટરિંગ કરાય છે. સવાલ એ છે કે આ શંકાસ્પદ એકાઉન્ટ પકડવામાં બેંકો અને સાયબર સેલ આની વચ્ચે ક્યાં કોમ્યુનિકેશન ગેપ છે અથવા કઈ ખામી છે કે જેને લઈને કદાચ ત્યાં સુધી પહોંચવામાં વાર લાગે છે અથવા તો લેટ થઈ જાય છે, ત્યાં સુધી અકાઉન્ટમાં જે અમાઉન્ટ છે એ પણ જમા થઈ ગઈ હોય ત્યાંથી સીધી ટ્રાન્સફર પણ થઈ જતી હોય છે. મિત્તલબેન, સૌપ્રથમ હા એ વાત સાચી છે કે મતલબ પહેલા તો કેવું છે કે વિક્ટીમ જ અગર તમારી સાથે ફ્રોડ થશે તો એ છે ને સાયબર સેલ જતા બીવશે, એને એમ થશે કે મારું પબ્લિકલી મારે ઇન્સલ્ટ થશે, મતલબ કે મારે નથી કેવું. એટલે જે તમારો ગોલ્ડન પીરિયડ હોય છે કે વિધિન 1 hour ઓફ ટાઈમ તમારી સાથે કોઈ પણ સાયબર ફ્રોડ થયો છે, ફાઇનાન્શિયલ કે કોઈ પણ, તો તમારે સાયબર સેલમાં જઈને પહેલા ગુનો FIR રજીસ્ટર કરાવવાની છે અને તાત્કાલિક બેંકને કોલ કરીને તમારું અકાઉન્ટ ફ્રીઝ કરાવવાનું છે. હવે ગેપની વાત કરીએ તો એ વાત સાચી છે કે બેંક આ જે બધી પ્રોસેસ છે રાઈટ, તો એ બધી જ પ્રોસેસ બેંક છે એમને પોલીસ છે તો એની તે જે સિસ્ટમ હશે એ પ્રમાણે જ ચાલશે. હવે આપણી પાસે અત્યારે હાલમાં એક RBI ના નવું એ લોકો AI નો યુઝ કરીને આવી રીતે મ્યુલ initiative.ai કરીને એનું એક મોડ્યુલ બહાર પાડવાના છે કે જેની અંદર AI અને ML એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને, જેમ કમલભાઈ કીધું એવી રીતે કે કોઈ ટ્રાન્ઝેક્શન જે દિવસના જેમ કે પર 1000 કે 100 થી વધારે થશે તો એ બિહેવિયરલ આખું ચેક કરશે કે અગર એવું સસ્પિશિયસ લાગશે કે આમાં કઈ ગેપ છે રાઈટ, તો એ બેંકને એલર્ટ મોકલશે. એવી રીતે એન્ટી મની લોન્ડરિંગ કરીને એક AML આવે છે કે જેની અંદરથી એલર્ટ જનરેટ થતા હોય છે કે સપોઝ મારું અકાઉન્ટ છે રાઈટ, તો એ લોકો કેવું કરશે કે બેંક વાળા ચેક કરશે કે યુઝ્યુઅલી મારા અકાઉન્ટમાં કે ભાઈ 10,000 હોય જ છે રાઈટ, પણ સપોઝ કે વિધિન 1 hour ની અંદર મારા અકાઉન્ટમાંથી 100 ઓફ ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે અને નથી અને અકાઉન્ટનું બેલેન્સ એ ઓછું છે, તો એના પરથી લોકો ડિટેક્ટ કરશે કે આ મ્યુલ અકાઉન્ટ છે અને પોલીસને ઇન્ફોર્મ કરશે અને બેંકને ઇન્ફોર્મ કરશે. તો બેંક આવી રીતે ડેટા કલેક્ટ કરશે અને AI નો યુઝ કરીને કે જે એના મોલી ડિટેક્શન. ચલો મિત્તલબેન, આપે કહ્યું તે પ્રમાણે કે બેંકો એલર્ટ છે, આપે કહ્યું તેમ પ્રમાણે કે RBI AI નો પણ ઉપયોગ કરશે, પણ જે KYC થતું હોવા છતાં જો આટલા મોટા પ્રમાણમાં મ્યુલ એકાઉન્ટો ખુલતા હોય તો શું લાગે છે કે બેંકોની જવાબદારી કેટલી? બેંક ના લોકો પણ ક્યાંક છે કમિશન કે પછી એક ટાર્ગેટ આપવામાં આવે છે એકાઉન્ટ ખોલવાના, એને લઈને પણ ક્યાંક આ રીતે એકાઉન્ટ ખોલી આપતા હોય છે જેમાં વધારે કદાચ વેરિફિકેશન નહીં થતું હોય, તો બેંક કે એના જે જવાબદાર લોકો છે એ આના માટે કેટલા રિસ્પોન્સિબલ લાગે છે આપને? એટલે ડેફિનેટલી કમલભાઈ કીધું એ વાત સાથે હું કમ્પ્લીટલી અગ્રી છું કે મેન્યુઅલ પ્રોસેસ કરવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અગર કોઈ આજે મારી ઇન્ફોર્મેશન લીક કરીને મારા નામનું જ પાન કાર્ડ કે આધાર કાર્ડથી અકાઉન્ટ ખોલાવી નાખશે રાઈટ, તો મને તો એનો આઈડિયા જ નહીં આવે. તો બેંકની એક જવાબદારી છે કે આ પ્રોસેસ છે કે કોઈ વ્યક્તિનું અગર અકાઉન્ટ ખુલે છે તો એને હાજરમાં જોવે અથવા તો એનું થમ્બ પ્રિન્ટ છે કે કોઈ ફેસ રિકોગ્નિશન કોઈ એવો ફીચર કરે કે જેમાં વ્યક્તિ હાજરમાં રૂબરૂમાં આવવાનું થાય, તો પછી એવું થઈ શકે કે એના પરથી ફેક અકાઉન્ટ કે જે મ્યુલ અકાઉન્ટ છે સોરી, તો એ બનવાના ઓછા થઈ શકે. અને લોકોની સાથે એ પણ અવેરનેસ આપે કે થોડા કમિશન માટે થોડો સ્ટ્રિક્ટ કાયદો આવી જાય કે ભાઈ અગર કોઈ 5-10 હજાર માટે અકાઉન્ટ ભાડે આપે છે તો એને થોડી સ્ટ્રિક્ટ સજા થશે, તો લોકોમાં અવેરનેસ આવશે કે આનાથી જે થતા ફ્રોડ્સ છે
કે બેંકની થોડી રિસ્પોન્સિબિલિટી છે એ તમે ઘટાડી શકો છો, કે કારણ કે લોકોની અવેરનેસ આમાં જરૂરી છે. આજે બેંક એક જ રિસ્પોન્સિબલ નથી, સામે પીપલ અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે આજે ફ્રોડ, કારણ કે ક્રિમિનલ છે એનું માઇન્ડ તો ચાલવાનું જ છે કે કોઈ ને કોઈ રીતે રસ્તો કાઢવાનું, કે એને બાયપાસ કરવા માટે તમે કોઈ પણ ટેકનિક આપણે ડેવલપ કરીએ છીએ. યસ આલોકભાઈ, જે પ્રમાણે વાત કરી કે જે સાયબર ગુનેગારો છે, હજારોની સંખ્યામાં સાહેબ મ્યુલ એકાઉન્ટ હોય છે, તો વિચાર કરો કે કેટલું મોટું એક ફ્રોડ છે. સામે બેંકોની જવાબદારી આલોકભાઈ કેટલી માનો છો? કેવાયસી વેરિફિકેશનમાં ક્યાંક બેદરકારી હોય છે. કમાલભાઈએ કહ્યું, મિત્તલબેને કહ્યું, ઓનલાઈનને કારણે ચોક્કસ આ વધ્યું છે, પણ આવી બેંકો સામે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ કયા પ્રકારની કાયદેસર કાર્યવાહી બેંકો સામે પણ થવી જોઈએ એવું માનો છો આપ, આલોકભાઈ? ભારતમાં એક નવો કાયદો આવ્યો છે દિલીપભાઈ, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023માં. અચ્છા. આ અનુસંધાને જ કાયદો આવ્યો છે કે જે તમારી ઇન્ટરનેટ રિલેટેડ જેટલી ઇન્ફોર્મેશન છે પર્સનલ, એનો દુરુપયોગ ના થવો જોઈએ. એટલે બેન્કિંગ ચેનલ મારફત જે બેન્કિંગ એકાઉન્ટ ખોલે છે, આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ હયાત નથી અને એનું ખાતું ખુલી ગયું છે. હા, એવા ખાતાઓના મ્યુલ અકાઉન્ટ્સમાં બહુ વધારે પડતા યુઝ થાય છે. એમાં નો ડાઉટ હ્યુમન ટેન્ડન્સી પ્રમાણે, હ્યુમન એરર કહો કે હ્યુમન લસ્ટ કહો, અથવા તો એની મહત્વકાંક્ષા કહો, એટલે બેન્કિંગના માણસોને એ ધ્યાન તો જરૂર રાખવું જ પડે કે જે આ પર્સનલ ડેટા છે જે લીક કરીને એનો ખાતું ખોલવામાં આવે છે, કોઈ વ્યક્તિ હયાત જ નથી અને એનું ખાતું ખોલી દે છે, એ બહુ સિરિયસ ફ્રોડ છે, સિરિયસ ઓફેન્સ છે. અને હવે તો કાયદો એટલો બધો મજબૂત થશે આવનારા સમયમાં, જેમ જેમ આની માહિતી પ્રસરશે, 250 કરોડ રૂપિયા સુધીનો ફાઇન છે એમાં. બરાબર. એટલે આને તમારે આઈટી એક્ટ સાથે રિલેટ કરવું જ પડે. સાથે સાથે એનું નોલેજ તમારે સ્પ્રેડ કરવું પડે લોકોમાં. બેન્કિંગના માણસોને બી સજાગ કરવા પડે આ બાબતેથી, અને સામાન્ય નાગરિકને બી કહેવું પડે કે તમારી જાણ બહાર જો તમને એક બી વખત એવું લાગે કે તમારા આધાર કાર્ડનું ક્યાંય લિંકિંગ થઈ ગયું છે, તમે ટાઈમ ટુ ટાઈમ ચેક કરાવતા રહો. હવે તો સાહેબ એવા સ્કેમસ્ટર્સ છે કે તમને એક એક્ઝામ્પલ રૂપે એક મેસેજ આવે કે તમારો મોબાઈલ નંબર ક્યાં લિંક છે એવું જોવા માટે તમે આ લિંક ઉપર ક્લિક કરો, એ બાજુ ફ્રોડ જ હોય છે. યસ. તમે તો બીકમાં તમે એમ વિચારતા હો કે મારું ખાતું ક્યાંય જ લાવો ને મને બી જોવા દો, મારો નંબર ક્યાં યુઝ થાય છે. એટલે અલ્ટિમેટલી તો તમે એના એ વિક્ટિમ જ થઈ જાઓ છો. આલોકભાઈ, કેટલી બાજુ સાચવવું? હવે મોબાઈલનો ઉપયોગ કરવો હોય એના વગર ચાલતું નથી, ને તમે કહો છો તમારો મોબાઈલ ક્યાં લિંક છે એ જાણવા માટે પણ ફ્રોડ આવી એપ્લિકેશન. એટલે કમલભાઈ, ક્યાંક જે બેંકના કર્મચારીઓ છે, એજન્ટો છે, એમની મિલીભગત પણ ક્યાંક સામે આવતી હોય છે. સ્વીકારો છો કે જેનો ટાર્ગેટ પૂરો કરવો છે કે કમિશન માટે આવા ખાતા ખોલાવી દે છે અને એમની સામે પણ પગલા લેવા જોઈએ, આ લોકો પણ ક્યાંક જવાબદાર છે કમલભાઈ? ના, સરકારી બેંકોમાં તો ચોક્કસ જો કેવાયસી નું વાયોલેશન હોય અથવા કંઈક લાગે કે સ્ટાફ ઇન્વોલ્વમેન્ટ, એની એકાઉન્ટેબિલિટી ફિક્સ થતી જ હોય છે અને એના પર યોગ્ય એક્શન લેવામાં જ આવે છે. અને આરબીઆઈ દરેક બેંકમાં, તમે પબ્લિક સેક્ટર બેંકમાં દરેક બ્રાન્ચોમાં બોર્ડ પણ મૂકવામાં આવે છે. પબ્લિક સેક્ટર બેંકો સિવાયમાં પણ હોય છે ને મૂલ્ય એકાઉન્ટ? બધી મૂળ એકાઉન્ટ તો બધે છે. તો એના માટે શું માની લીધું? સરકારી માટે તો ચલો આરબીઆઈ ની ગાઈડલાઇન્સ પ્રમાણે કે એઆઈ નો ઉપયોગ બેને કહ્યું તે પ્રમાણે, એડવોકેટ શ્રીએ કહ્યું પ્રમાણે, પણ જે ખાનગી બેંકો એમના માટે શું? દરેક બેંકોને આરબીઆઈ ની ગાઈડ, આપણા રેગ્યુલેટર આરબીઆઈ દરેક બેંકો માટે છે, પ્રાઇવેટ સેક્ટર એઝ વેલ એઝ પબ્લિક સેક્ટર માટે છે. અને આરબીઆઈ હેવી પેનલ્ટી આપતી જ હોય છે કેવાયસી નો. અને આજકાલ કેવાયસી માં એટલું મહત્વ આપવામાં આવે છે કે જો કેવાયસી કોમ્પ્લાયન્સ ના થાય તો એ એકાઉન્ટોને બેંક ઇમિડિયેટલી બ્લોક બી કરતી હોય છે. કેમ કે એ સાહેબ વધે છે કેમ કમાલભાઈ? કેમ આટલા દિવસે દિવસે તમે જુઓ કે કેસોમાં વધારો થઈ રહ્યો છે સાહેબ? એનું રીઝન આપણા માણસો જે કેરલેસ રહે છે ને, કેરલેસ નું ફળ છે આ, કે જે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, અમે લોકો તો એટલું બી કહીએ છીએ કે તમે જયારે કોઈ આધાર કાર્ડ કોઈ બી એજન્સીમાં સબમિટ કરો, એ પર્પઝ લખીને નીચે તારીખ નાખીને સહી કરો કે ધીસ એકાઉન્ટ ઓપનિંગ કરીને નીચે લખો કે ભાઈ એકાઉન્ટ ઓપનિંગ ઇન એસબીઆઈ. તો એ વસ્તુ એ જગ્યાએ ઉપયોગ થાય ત્યારે એને રિસ્ટ્રિક્ટ કરી શકાય. પણ આપણે ત્યાં બે ધડક સહી કરીને લોકો આધાર, પાન એટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ થઈ ગયા છે અને આપી દેતા હોય છે. એના કારણે આ ફ્રોડ થોડો ફાયદા. આપણી સિટીઝનને જેટલા આપણે એજ્યુકેટ કરશું કે કોઈ પણ ફિનાન્શિયલ મેસેજ કે તમારા એકાઉન્ટ લગતી કોઈ બી ડિટેલનું કોઈ મેસેજ છે, તમે એને એટલો જ જવાબ આપો. કમાલભાઈ, શોર્ટમાં મને કહો ઓપરેશન મ્યુલ હન્ટ 2 જે હવે
ડીવાય સીએમ એટલે ડેપ્યુટી સીએમ દ્વારા હવે હર્ષ સંઘવીજી દ્વારા જે લોન્ચ કરાયું છે, કેટલું અસરકારક રહેશે શોર્ટમાં? કેટલો બહુ ફરક પડશે? અસરકારક, કેમ કે મ્યુલ હન્ટમાં જ્યારે ગવર્મેન્ટ, સાયબર સેલ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બેંકો બધા ભેગા થઈને આ વસ્તુનું જો ઓપરેટ કરશે તો મને જી. વિશ્વાસ છે કે આમાં 99% આપણે સક્સેસફુલ થઈ જઈશું. ચલો, થેન્ક યુ. ઓકે હા. ઓકે, એટલે જે પ્રમાણે દર્શક મિત્રો મિત્તલબેને કહ્યું કે મ્યુલ એકાઉન્ટ એટલે એમણે કહ્યું એમ કે મની આપીને મની જમા થાય ને થોડી જ મિનિટોમાં ક્યાંક સ્ટોલન મની એમણે શબ્દ વાપર્યો કે ટ્રાન્સફર થઈ જતું હોય છે. પર્પઝ જે કહ્યું ને કે લેબર હોય, સ્ટુડન્ટ હોય, મજૂર વર્ગ હોય, એને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવે છે, મિત્તલબેને કહ્યું, અને ખબર જ નથી હોતી કે પોતાના અકાઉન્ટમાં ક્યાંક ચેડા થઈ રહ્યા છે અને ફ્રોડ એપ્લિકેશન દ્વારા પર્સનલ ડેટા ચોરી લેવામાં આવે છે. ડિટેક્ટ કરવું એમનું કહેવું છે કે ટફ છે, પણ ક્રિપ્ટો જેવી કરન્સીમાં એ ટ્રાન્સફર થઈ જાય છે, એકાઉન્ટ ખાલી થઈ જાય છે અને એક જ કલાકમાં સાયબર સેલમાં તમારે રિપોર્ટ કરવો પડે એમનું કહેવું છે. અને પોલીસ માટે તો પણ ઇઝી રહે છે, બેંકની જવાબદારી ખરી અને એના માટે સ્ટ્રિક્ટ કાયદા હોવા જોઈએ. આલોક ઠક્કર એડવોકેટે કહ્યું માસ્ટર માઇન્ડ બધા જ અલગ અલગ પ્રકારના હોય છે, લોકોને ફસાવે છે, એકાઉન્ટ ભાડે લે છે, જે ભાડે આપે છે એને એ પણ સપોર્ટ કરે છે, પણ પોલીસ પહોંચી શકે અથવા પોલીસ કાર્યવાહી થાય એના માટે એમણે કહ્યું કે થોડું મુશ્કેલ છે, કારણ કે ઘણીવાર જે સાયબર માફિયાઓ છે એના માસ્ટર માઇન્ડ છે વિદેશમાં બેઠા હોય છે, એટલે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. પણ નવો કાયદો એમણે વાત કરી, ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન ડેટા એક્ટ આવ્યો છે, એટલે બેંકના લોકોએ પણ એમનું કહેવું કે ધ્યાન રાખવું જોઈએ. અને હવે આ ઓપરેશન મ્યુલ હન્ટ 2 થયું છે, એટલે આલોકભાઈનું કહેવું છે કે ઘણો ફરક પડશે. વ્યક્તિ હયાત ન હોય છતાં પણ જો અકાઉન્ટ ખુલી જતું હોય તો આમાં બેંકોની પણ થોડીક બેદરકારીની વાત કરી. કમલભાઈ કાદરીએ સરસ વાત કરી. કમલભાઈએ કહ્યું કે પહેલાં બેંકમાં જવું પડતું હતું, મેન્યુઅલી ખાતા ખુલતા હતા, કોઈ જવાબદાર વ્યક્તિને લઈ જવું પડતું હતું, હવે બધું ઓનલાઈન અકાઉન્ટ થઈ ગયું છે ખોલવાનું, એટલે ઠગ અને જે હોય છે ડોક્યુમેન્ટ્સ બધા મેળવી લે છે. અને સાથે જ એમણે કહ્યું કે શોર્ટ ટાઈમમાં ટ્રાન્ઝેક્શન કરવું ઇઝી થઈ જાય છે. એસબીઆઈ દ્વારા એક આખો સેલ ઊભી કરવાની પણ એમણે વાત કરી છે, મોનિટરિંગ થશે, પોલીસ ડિપાર્ટમેન્ટ હશે, સાયબર સેલ હશે. એટલે હવે આ જે સાયબર માફિયાઓ છે એમના માટે ચોક્કસ આ બાબત એક ચેલેન્જીસ રહેશે. અને બેંકના ઘણા પ્રયત્નો થાય છે અને નવા આઈડિયા પણ હોય છે જે સાયબર ઠગો અપનાવતા હોય છે, જે બાબત પણ ચેલેન્જીસ હોય છે. અને સાથે જ એકાઉન્ટ ઓપનિંગ માટે એમણે કહ્યું કે મેન્યુઅલી પ્રોસેસ માટે વિચારવું જોઈએ, એવું આલોકભાઈનું પણ કહેવું છે, મિત્તલબેનનું પણ માનવું છે અને કમાલભાઈનું પણ માનવું છે. પણ એકંદરે એકલી બેંક, એકલી સિસ્ટમ જવાબદાર નથી, નાગરિકોએ પણ ક્યાંક સાવચેત રહેવાની જરૂર છે, એવું ત્રણેય પેનલિસ્ટનું કહેવું છે. નાગરિક સાવચેત ન રહે ને પછી જવાબદારી બેંકો પર ઢોળી નાખે, કારણ કે મેસેજ બધા જે તે એકાઉન્ટન્ટ હોય એના મોબાઈલમાં આવતા હોય છે, એટલે એમાં પણ તમારે એલર્ટ રહેવું જોઈએ. પણ હવે જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે અને ઓપરેશન મ્યુલ હન્ટ 2ની શરૂઆત કરી છે, તો ચોક્કસ હવે આ સાયબર માફિયાઓની ખેર નથી એ વાત સાબિત થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આલોક ઠક્કર, મિત્તલ મહેતા, કમાલ કાદરી ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા ઓપરેશન મ્યુલ હન્ટ 2 સાયબર ઠગોની હવે ખેર નથી એ અંગે, મ્યુલ અકાઉન્ટ શું હોય છે, કઈ રીતે ઓપરેટ થતા હોય છે અને એનો ઉકેલ શું, તમારે કઈ રીતે સાવચેત રહેવું. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.